તો આવતીકાલે વિઘ્નહર્તા ગણેશજીનું કરાશે વિસર્જન। વિઘ્નહર્તાના વિસર્જન માટે રાજકોટ મહાનગરપાલિકાએ પણ તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે। રાજકોટ શહેરમાં આવતીકાલે 8 સ્થળે ગણેશ વિસર્જન થશે। વિસર્જન સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનોને પણ તૈનાત રખાશે। ગણેશ ભક્તો આવતીકાલે આજી ડેમ ઓવરફ્લો ખાણ નંબર 1 આજી ડેમ ઓવરફ્લો ખાણ નંબર 2 સહિત જગ્યા ઉપર હાજર રહેશે। ધામે ધૂમે ગણેશ વિસર્જન થવાનું છે ત્યારે રાજકોટના આજી નદી સહિત અલગ અલગ 8 સ્થળોએ મહાનગરપાલિકા અને રાજકોટ પોલીસ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મહાનગરપાલિકાનું ફાયર વિભાગ અત્યારથી સજ્જ છે અને અલગ અલગ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। રહીમભાઈ આપણી સાથે છે, આપણે એમની સાથે વાત કરીશું। રહીમભાઈ, કેવી તૈયારી અને આવતીકાલનું શું આયોજન? તૈયારીમાં તો છેલ્લા માનો કે વિસર્જનની શરૂઆત થઈ ગઈ ત્યારથી જ હરેક પોઈન્ટ ઉપર સ્ટેન્ડ બાય સ્ટાફ રાખી દેવામાં આવ્યો છે। એમ સીધી સ્ટેશન ઓફિસરો હરેક સ્ટેન્ડ ઉપર પોતે હાજર રહે છે। સવારે 7:30 વાગે સ્ટાફ અમારા આવી જાય છે હરેક પોઈન્ટ ઉપર અને સાંજે 8, 8:15 સુધી અમે સ્ટેન્ડ બાય અહીંયા રોકાઈ છીએ। બરોબર, કયા સ્થળે વિસર્જન છે? વાગુદળના પાટિયા પાસે છે, જખરાપીરની દરગાહ પાસે છે, હાજી ડેમ ઓવરફ્લો 1 નંબર 2 નંબર અને એક આ કૃત્રિમ પોઈન્ટ અને એક ભાવનગર રોડ ઉપર જે રવિવારી બજાર ભરાય છે એચપી ના પંપની સામે, એમાંય કૃત્રિમ હોઝ બનાવેલો છે। એની અંદર જેસીબી ને બધું રાખવાનો, જો ક્રેન જેસીબી ક્રેન રાઉન્ડ ધ ક્લોક 24 કલાક અહીંયા સ્ટાફ રહેશે અમારો। આજે સ્ટેન્ડ બાય કદાચ રાત્રે એવું લાગે તો 2 જણાને અમે સ્ટેન્ડ બાય અહીં રાખશું। ચોક્કસ રાત્રિના સમયે પણ સ્ટેન્ડ બાય એટલે કે રાઉન્ડ ધ ક્લોક 24 કલાક ફાયર વિભાગના જે કર્મચારી અધિકારીઓ રહેશે। આવતીકાલે મોટી સંખ્યામાં જે ગણેશ વિસર્જન માટે ભક્તજનો આવી પહોંચશે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રાજકોટ મહાનગરપાલિકા કમિશનર અને પોલીસ વિભાગ છે તેમના દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે। રાજકોટની અંદર પણ દર વર્ષે ગણેશ મહોત્સવ જે છે તે વધતો જાય છે અને અલગ અલગ 8 જેટલા સ્થળો છે ત્યાં જ લોકો ગણેશ વિસર્જન કરે, ભક્તિભાવપૂર્વક ગણેશ વિસર્જન કરે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મહાનગરપાલિકા તો ધ્યાન રાખે છે, પરંતુ જે લોકો વિસર્જન કરવા માટે આવે છે તે પણ થોડી તકેદારી રાખે। કેમેરામેન શુભ આશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ।